ઘોઘા તાબેના કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિર પાસે આવેલ ધાવડી માતાજીના મંદિરે 6 થી 7 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। ધાવડી માતાજીના મંદિરે સીસીટીવી તોડીને લાખો રૂપિયાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા। ચોરીના બનાવમાં ધાવડી માનો ચાંદીનો મુંગટ, વીરદાદાનો મુંગટ, ચારણ પાદુકા, ધાવડી માતાજીના 17 તેમજ દાન પેટીમાં રાખવામાં આવેલા અંદાજિત 17 થી 18,000 રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી થયો છે। આ બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ઘોઘા પોલીસને જાણ કરવામાં આવી હતી। સરપંચ તરીકે 5 વર્ષ રહી ચૂકેલો છું। મારું નામ કેતાભાઈ દિશાભાઈ ટોપા છે અને કોળિયાકની અંદર રહું છું। અચ્છા દાદા, અત્યારે જે બનાવ શું બનેલો છે જે ગાવડી માતાજીના મંદિરમાં? ગાવડી માતાજીના મંદિરે ગઈ રાત્રે આ મંદિરના જે ભુવા છે, જગાભાઈ ભુવા છે, અને એ વહેલી સવારે 6:30 વાગે આવ્યા તો આ શટલના એની તાળા તૂટેલા પાયા અને અંદર ગયા તો માતાજીનો જે મુંગટ ને જે કાંઈ બીજા ચાંદીના વસ્તુઓ હતી લગભગ 5-5.5 કિલોની એ બધી ચોરાઈ ગઈ હતી। પછી જે દાનપેટી હતી એ પણ હળવદ ચોરાઈ ગઈ હતી। દાનપેટીમાં 15-20 હજાર રૂપિયા જેવું હતું। અને આ છે કે આ મંદિરમાં બીજી વખત ચોરી થઈ છે પણ પોલીસ ખાતાએ એનો કાંઈ ભેદ ઉકેલો નથી। અને બીજા નંબરમાં કે એ પહેલાં અમારે ગુંદીની અંદર ભોળાનાથના મંદિરની અંદર પણ ચોરી થઈ હતી। ત્યાર પછી કોળિયાકની અંદર રાજુભાઈ સોનીની દુકાનો તૂટી હતી તો પણ એનો કોઈ જથ્થો કાંઈ છે આજની તારીખ સુધીમાં ઘોઘા પોલીસે કાંઈ ભેદ ઉકેલો જ નથી। અને જે 2 વર્ષ પહેલાં અમારી ચોરી થઈ ધાવડીમાના મંદિરની એ તો હજી દાનપેટીઓ પોલીસ સ્ટેશનમાં જ પડ્યું છે અને અત્યારે પણ આ ચોરી થઈ છે તો આવડી મોટી ચોરીની અંદર પીએસઆઈને આવવું જોઈએ તો પણ પીએસઆઈ આવ્યા નથી। પોલીસ કોન્સ્ટેબલે મોકલ્યા છે। પોલીસ કોન્સ્ટેબલે બધી જોઈ કાઢવી અને એને કીધું એ કે હવે હું ઘોઘા જાઉં છું ને એ બધાને જે આમાં હશે એને પકડીશ અને પછી તમને હું કહીશ। હજી કાંઈ વેપાર મને આપી નથી। આ જે ચોરી થઈ છે એ બારામાં આપને કોઈની ઉપર શંકા ખરી? હવે ચોરીમાં તો આપણને શું ખબર હોય? ચોરી થઈ એની ઉપર તો આપણને કોઈ બીની શંકા નથી। એ તો એને ખાતાકીય રીતે એને કાંઈ હોવું જોઈએ કારણ કે અવારનવાર ચોરી થાય એટલે એને તો ખબર જ હોય ને। આ ગાવડી માતાજીના મંદિરમાં કેટલી વાર ચોરી થઈ? પ્રથમ વખત થઈ છે કે બીજી વાર? બીજી વખત થઈ।